હર હર મહાદેવ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. ઓમ નમઃ શિવાય. આજે વાંચીશું શિવપુરાણ શિવકથા ભાગ 21 એટલે કે શ્રાવણ વદ છઠ, રાંધણ છઠ. શિવ અવતાર હનુમાનજીની કથા અને નાગેશ્વર જ્યોતિર્લિંગની કથા છે આ ભાગમાં. તો આગળ ભાગ 20માં આપણે જોયું કે પ્રભુ શ્રી રામે રાવણનો વધ કર્યો અને રામેશ્વરમ જ્યોતિર્લિંગની સ્થાપના કરી. હવે આગળ આ કથા નારદજી ઋષિમુનિઓને ગંગા કિનારે સંભળાવે છે અને કૈલાસ પર મહાદેવ પાર્વતીને શિવકથા એ નારદજી અને ઋષિમુનિઓનો સંવાદ છે. માતા જરાક વિચારમગ્ન બન્યા એટલે મહાદેવે કીધું, દેવી શું વિચારો છો? ત્યારે માતા બોલ્યા કે રામ અવતારમાં હું કયા સ્વરૂપમાં હતી અને લંકા હનુમાનજી એ કેમ સળગાવી એ કથા કહો દેવ. ત્યારે મહાદેવ બોલ્યા, સાંભળો દેવી, આ જન્મ પૂર્વ તમે ગયા કલ્પમાં જ્યારે તમે પાર્વતી હતા ત્યારની વાત છે. કૈલાસ પર હજારો વર્ષ વસવાટ કરવાથી આપે જીદ કરી એટલે મારા દ્વારા વિશ્વકર્માને આજ્ઞા કરી કે હે વિશ્વકર્મા, ભવાની માટે એક અત્યંત ભવ્યાતિભવ્ય મહેલનું જ્યાં મારી દ્રષ્ટિ પડે ત્યાં નિર્માણ કરો. એક એવું સુવર્ણ મહેલ બનાવો જ્યાં એક ટાપુ હોય અને મહાદેવ એ સમયે કૈલાસ પર બેઠા બેઠા દ્રષ્ટિ કરી આર્યવતના દક્ષિણ ભાગથી આગળ એક ટાપુ દ્વીપ પર એ આજનું શ્રીલંકા છે. મહાદેવની આજ્ઞાથી વિશ્વકર્માએ એક સુવર્ણનો ભવ્યાતિભવ્ય મહેલ બનાવ્યો, પણ રહેવા માટે પહેલાં વાસ્તુદેવની શાંતિ માટે વાસ્તુયજ્ઞ કરવો પડે. એટલે મહાદેવે એ સમયના પ્રકાંડ બ્રાહ્મણને બોલાવ્યા અને બ્રાહ્મણમાં આચાર્ય પદે હતો રાવણ. વાસ્તુ હવનની વિધિ પૂર્ણ થઈ. યજમાન પદે હતા માતા ભવાની અને મહાદેવ અને વિધિ કરાવનાર બ્રાહ્મણ હતો રાવણ. અંતે મહાદેવ બોલ્યા, ભૂદેવ, દક્ષિણા સંકલ્પ કરાવો. ત્યારે રાવણ બોલ્યો, હે મહાદેવ, આપ સ્મશાનમાં રહેનાર ભસ્મ લગાવનાર નાગના આભૂષણોવાળા આપ શું દક્ષિણા આપશો? મહાદેવ બોલ્યા, ભૂદેવ, નહીં, આપે કર્મ કરાવ્યું છે, જે માંગો તે આપીશ. ત્યારે મતિ ભૂલેલ રાવણ બોલ્યો, તો આ સોનાની નગરી, આ ભવાની મહેલ આજથી મારો. મહાદેવે હસતા મોઢે મહેલ આપી દીધો, પણ એ સમયે માતા ભવાનીના ભ્રમર ઊંચા થઈ ગયા હતા અને રાવણને શ્રાપ આપ્યો કે સાંભળ રાવણ, ભલે તું દક્ષિણામાં આ મહેલ લઈ ગયો, પણ જે મહેલમાં મારો ગણેશ નથી રમ્યો, જે મહેલમાં મારા મહાદેવે પગ નથી મૂક્યો, એક સમયે એ મહેલ આગથી હું ભડકે બારીશ. અને શિવશક્તિ પર કૈલાસ આવી ગયા. હવે એ મહેલ રાવણનો હતો એટલે આખા દ્વીપનું નામ લંકેશ પરથી શ્રીલંકા રાખ્યું. હનુમાન અવતારમાં તમે મારી પૂછ હતા અને જ્યારે હનુમાનજીને બાંધી દેવામાં આવ્યા અશોક વાટિકાના ફળ ખાવા બદલ, ત્યારે તમે જ અગ્નિ રૂપમાં પૂછ દ્વારા સમગ્ર લંકા સળગાવી હતી અને શ્રાપને ફળીભૂત કર્યો હતો. આમ હનુમાનજીની કથા પૂર્ણ કરી ત્યાં માતાનું ધ્યાન વાસુકી નાગ પર ગયું. એટલે માતા બોલ્યા, હે પ્રભુ, આ શાપ કેમ તમને પ્રિય છે એ કથા જણાવો. ત્યારે મહાદેવ બોલ્યા, દેવી વાસુકી મારો પરમ ભક્ત તથા ઉપાસક છે. જગતના તમામ જીવનું રક્ષણ એ મારી છે, એટલે શાંત સ્વભાવી સર્પ મને પ્રિય છે. વાસુકીની માતા એટલે મનસા. એક સમયે મહાદેવ ધ્યાનમગ્ન હતા ત્યારે મનમાંથી એક દિવ્ય તેજસ્વી માનસપુત્રીનો જન્મ થયો. આ પુત્રી હળાહળ ઝેર કરતાં પણ વધુ ઝેરી હતી. એટલે એમના દ્વારા 9 દિગ્ગજ નાગના પુત્રો જન્મ્યા. મનસા એ કૃષ્ણ અને મહાદેવની પરમ ભક્ત હતી. મહાદેવે એમને પ્રગટ થઈને વરદાન આપ્યું હતું કે એમનો પ્રથમ પુત્ર એમના ગળાનું આભૂષણ બનશે. આ નાગકન્યા નાગલોકની રાણી બનશે. સમસ્ત પ્રજાતિ નાગની પૂજા કરશે. મનસામાંથી મનસાદેવી તરીકે પૂજન થશે. દેવી બોલ્યા, જ્યાં આપનું નાગ સ્વરૂપે પૂજન થતું હોય એ કથા જણાવો. ત્યારે મહાદેવ બોલ્યા, સાંભળો દેવી,
ગુર્જર પ્રદેશનું દારૂકવન એટલે કે આજનું દ્વારકા. આ દારૂકવનમાં સુપ્રિય નામનો મહાદેવનો એક પરમ ભક્ત નિરંતર શિવ પૂજન કરતો હતો અને શિવ ભક્તિમાં લીન રહેતો હતો. પણ આ વાત ત્યાં દારૂક નામના રાક્ષસને ગમતી ના હતી. એટલે એક સમયે સુપ્રિય શિવ ભક્તો સાથે નદીની નાવમાં શિવાલયે જતો હતો. ત્યારે દારૂક રાક્ષસે બધાને બંદી બનાવ્યા. ભક્ત અને મુક્ત કરવા પ્રભુ ત્યાં સ્વયં પાશુપંત અસ્ત્ર સાથે પ્રગટ થયા અને દારૂક રાક્ષસનો અંત કર્યો. મહાદેવ ભવાની સાથે નાગ અને નાગણીના રૂપમાં ત્યાં વાસ કર્યો અને એક શિવલિંગમાં તેજ એકત્ર થયું. ત્યાં સ્થાપના થઈ દેવભૂમિ દ્વારકા પાસે આવેલ ગુજરાતના બીજા જ્યોતિર્લિંગની શ્રી નાગેશ્વર મહાદેવની. પ્રભુ કૃપા કરે તો એક વખત અવશ્ય દર્શન કરવા જાઓ એવી મારી પ્રાર્થના છે. હર હર મહાદેવ, જય કષ્ટભંજન, જય જય નાગેશ્વરમ. હવે આપણે સાંભળીશું શિવ પુરાણ કથા ભાગ 22 એટલે કે શિવકથા ભાગ 22, અધ્યાય 22, શ્રાવણ વદ સાતમ, શીતળા સાતમ. કથા યદુવંશની અને દ્વાપર યુગની તથા ઓમકારેશ્વર મમલેશ્વર જ્યોતિર્લિંગની છે. ભાગ 21માં આપણે રામ અવતારની કથા જોઈ ગયા. આગળ હવે માતા ભવાની મહાદેવને પૂછ્યું કે મહાદેવ, આ નારાયણને અવતાર શા માટે લેવા પડે છે એ કથા જણાવો. માતા ભવાનીએ મહાદેવને પૂછ્યું તો મહાદેવ કહે છે, સાંભળો દેવી. એક સમયે નારાયણ લોકમાં વિષ્ણુ શયન કરતા હતા. ત્યારે એ સમયે બ્રહ્માજીના માનસપુત્ર નારદજી તેમને મળવા આવ્યા. પણ નારાયણના ચોકીદાર 2 પાર્ષદ જય અને વિજય એ એમને રોક્યા. એટલે નારદજીએ એમને શ્રાપ આપ્યો કે 6 વખત રાક્ષસ કુળમાં બંનેને જન્મ લેવો પડશે અને નારાયણના અવતાર દ્વારા જ મોક્ષ મળશે. આ પહેલાં દેવી સતયુગમાં જય, વિજય, હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ બન્યા અને નારાયણના આ નરસિંહ અવતાર દ્વારા તેમને મોક્ષ મળ્યા અને પ્રહલાદની ભક્તિ સફળ થઈ. ત્યારબાદ ત્રેતાયુગમાં રામ અવતારમાં જય, વિજય, રાવણ અને કુંભકર્ણ બન્યા અને રામ દ્વારા એમને મોક્ષ મળ્યો. મહાદેવ બોલ્યા, દ્વાપર યુગની કથા કહું એ સાંભળો તમે. રામનું સ્વધામ ગમન બાદ સૂર્યવંશનું રાજ્ય સમાપ્ત થયું અને બ્રહ્માજીની અત્રિથી, ચંદ્રથી, બુધથી, પુરુરવા, આયુષ અને અનુક્રમે નહુષ થયા અને નહુષથી યયાતિ અને યયાતિથી અદુ અને યદુથી યદુવંશ થયો. આ યદુવંશની 51મી પેઢી અને દ્વાપર યુગની શરૂઆત હતી. સમગ્ર ધરા પર યાદવોનું રાજ હતું, જેમાં મથુરામાં કંસ રાજ્ય કરતો હતો. આ કંસ ઉગ્રસેન રાજાનો પુત્ર હતો અને દેવકીનો ભાઈ હતો. દેવકીજીના લગ્ન વસુદેવ સાથે કરવામાં આવ્યા હતા. પણ વિદાય સમયે આકાશવાણી થઈ કે દેવકીનું 8મું સંતાન તારો વધ કરશે. ત્યારબાદ કંસની મતિ ભ્રષ્ટ થઈ અને બહેન બનાવીને વસુદેવ અને દેવકીને કેદખાનામાં પૂર્યા અને મથુરાની પ્રજા અને ધરા પર ત્રાસ ગુજારવા લાગ્યો. દુરાચારી અને પાપી બની ગયો. સમગ્ર પૃથ્વી કંસના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા. દેવી નારાયણના અવતાર પહેલાં એક રાજ્ય હતું નર્મદા કિનારે. માંધાતા નગરી તરીકે નર્મદા કિનારે એક રાજ્ય હતું. ત્યાં એક માંધાતા નામનો રાજા મારો પ્રખર ભક્ત હતો. ત્રેતાયુગથી એ મારું તપ કરતો હતો. એટલે એમની ભક્તિનું ફળ આપવા હું પ્રગટ થયો. 2 જ્યોતિર્લિંગ અને વચ્ચે નર્મદા સામસામે બંને રૂપે પ્રગટ થયો. એકનું નામ ઓમકારેશ્વર અને એકનું નામ મમલેશ્વર આપ્યું. નર્મદાને વરદાન મળ્યું કે ગંગા સ્નાન જેથી જેટલું ફળ મળે છે એટલું જ નર્મદાને નમસ્કાર કરવા માત્રથી મળશે. માંધાતા રાજાએ વરદાન માગ્યું કે નર્મદાના કંકર એટલા શંકર મનાય. એટલે તથાસ્તુ કહીને હું અંતર્ધ્યાન થયો. આવી રીતે સ્થાપિત થયું ઓમકારેશ્વર અને મમલેશ્વર જ્યોતિર્લિંગ. પ્રભુ કૃપા કરે તો એકવાર દર્શન કરવા અવશ્ય જાજો એવી મારી પ્રાર્થના છે. યાદવ વંશની આગળની કથા અને ભગવાનના કૃષ્ણ અવતારની કથા કાલે વાંચીશું. ત્યાં સુધી હર હર મહાદેવ. નમામિ દેવી નર્મદે.
જય ઓમકારેશ્વરમ, જય જય મમલેશ્વરમ.